શું હું તમારો 2 મિનિટનો સમય મેળવી શકું? બોલો ને. જી સર, તમારા બૂથમાં ભાજપની સ્થિતિ કેવી છે? બહુ સારી. ઓકે જી સર, અને ભાજપના ઉમેદવારોથી લોકો ખુશ છે કે નારાજ છે? થોડાક નારાજ છે, થોડાક ખુશી છે. ઓકે, મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં? ઓકે જી સર, અને ભાજપનું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે? બહુ ખરાબ. ખરાબ ચાલે છે અત્યારે ત્યાં? જી સર, એના માટેનું કોઈ કારણ છે? મોદી સરકાર. ઓકે જી સર, તમારા શક્તિ કેન્દ્ર બૂથ પર મુખ્ય વિરોધી પાર્ટી કઈ છે? અમારે ગામ બધા ગામ દુનિયા વિરોધી છે. એટલે ભાજપ પક્ષનો વિરોધી કઈ પાર્ટી છે? બધી પાર્ટી વિરોધી નથી, પબ્લિક વિરોધી છે. અચ્છા, પબ્લિક વિરોધી છે ભાજપની. ઓકે જી સર, આપનો કિંમતી સમય બદલ સર ખૂબ ખૂબ આભાર. એમ નહીં, તમને ફોન કરવાનો એટલા બધા કોણ કે? જી સર, તમને ફોન કરવાનું આ ભાજપના પૈસા દે તમને કે શું કે બધા? આપ સંયોજક છો ને? શેના? ભાજપના સંયોજકો અમે હોય તો તમને કહો, અમે થોડા તમને કઈક મોદી ખરાબ છે, મોદીએ તો પથારી ફેરવી દેશની. હવે હારા માણસ છૂટાવો ને તમે છે ને, આ બધી છે ને. હવે તમે લાલજીભાઈ કોટડિયા તમે બોલો છો? હા, લાલજીભાઈ કોટડિયા બોલું છું. તમે ભાજપને હવે પૈડ મૂકો, તમે કોઈ હારા માણાને ગોતો, આ દેશને વેચી નાખશે ને તમે બધા છે ને, તમને 2-5 રૂપિયા દે અને તમે બધા એના ગુણ ગાવાનું બંધ કરો. જી સર, મોદી સરકારના તો ગુણ ગયા ને, એટલે એને દેશ માટે એટલું કરેલું છે. દેશ માટે શું તંબુરો કર્યું? દેશ માટે શું કર્યું છે ને? જી સર, દેશ માટે એમને ઘણું કરેલું. શું કર્યું મને કહો ને? ક્યાં એને ભાઈ દીકરા મરવી નાખ્યા? કે બોર્ડર માં જઈને ગન મશીન લઈને આમ ફાયરિંગ કર્યા? ક્યાં કને ગરીબ માણસો ને તમને કહું રોટલા ભેગા કર્યા? મને કયો તમે મને પેલા હું તમને પૂછું એનો, તમે મને પૂછો એનો જવાબ દો, બરોબર? અમથા એમ કે છે કે અમે દેશ આગળ લઈ આવ્યા, અમથા એમ કે છે અમે 80 કરોડ ને હું પેટ ભરું તો શું કઈ તમને કહું? ઘેરે ઘેરે ઓલી ઘઉં ને બાજરો બધું ઘેરે બનાવે છે. 80 કરોડ નું નહીં, 130 કરોડ નું પેટ છે ને ખેડૂ ભરે છે. અને ખેડૂ ની પથારી ફેરવી નાખી તમે તરીકે એને કયો. અને તમે નકરા બેઠા બેઠા ફોનમાં તમને 5000 ઉપાડી દે, એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગાન ગાવાનું બંધ કરો. હાસું છે ને, હાસું વ્યવસ્થિત હાસું હોય ને એ જરાક તમે કયો બધાને કે હકીકતમાં આ સરકાર આપણે જણાવીએ છીએ અમે મોદી સરકારે દેશ માટે ઘણું બધું કર્યું. કાંઈ તંબુરો નથી કર્યું. તમારો વિકાસ કર્યો છે, તમારો વિકાસ કર્યો, ખેડૂતનો વિકાસ નથી કર્યો, ગરીબ માણસનો વિકાસ નથી કર્યો. વિકાસ થયો, વાત સાંભળો, વિકાસ થયો હોય તો કેમ કે 80 કરોડ ને હું પેટ ભરું છું? તો ભાઈ 80 કરોડ ના પેટ છે ને ભરવાના પડે? તમે કે વિકાસ મને કયો ક્યાં થયો છે? વિકાસ થયો તો દેશ પીછે ન મળતો હોય ને. હા, વિકાસ કર્યો એને તમને કોઈ ઉદ્યોગપતિ છે એનો કર્યો છે, એમાં કઈ નાય નથી. બાકી તો તમને કહું ડેમો કોંગ્રેસ સરકારની બનાવેલી છે, રેલવે કોંગ્રેસ સરકારની બનાવેલી છે, રોડ રસ્તા કોંગ્રેસ સરકારના બનાવેલા છે. ખેડૂત ને તમને કહું રેની જમીન ખેડે એની વાત સાંભળો, ખેડે તમે પેલા મારી વાત સાંભળો, ખેડે એની જમીન અને રેના મકાન નો કાયદો કોને દીધો? કોણ લઈ આવ્યું? એ તમે મને કયો પેલા. ઓકે જી સર, આશ્રી ભાજપ પક્ષને સપોર્ટ નથી કરતા? ભાજપને આજે નથી કરવાનું, કાલે નથી ખાવાનું. હું તેમ કહું પાપી હોય ને, પાપી હોય ને, પાપી વાત સાંભળો, પાપી હોય ને એ ભાજપને મદદ કરે, પાપી હોય ને ભાજપને મદદ કરે. જે બોલી રહ્યા છો એમનો રેકોર્ડ થાય છે. કાંઈ વાંધો નહીં, તમે તાર મોકલી દેજો ને. પણ અમારે ક્યાં છે? તમને નથી મેં ગાયર દીધી? પણ તમને નથી ગાયર દીધી, ને તુકારો કીધો. તમને ગાયર નથી દીધી, તુકારો નથી કીધો. જે કઈ વાસ્તવિક છે એ નહીં બોલવાની, દેશમાં હાવ બોલવાનું, વિરોધ કરવાનો હાવ મનાય. જી સર, વિરોધ કરો ને, અમે આપણે ક્યાં ના પાડીએ છીએ કે આશ્રી વિરોધ ના કરો? પણ અમે તમને એ જ કહીએ છીએ કે તમે છે ને થોડાક આના ગુણ ગાવાનું બંધ કરો અને થોડુંક પબ્લિક ને હાથું એમના ગુણ નથી ગાતા, અમે મોદી સરકારને સપોર્ટ કરીએ છીએ. સપોર્ટ એટલે ગુણ જ કહેવાય નહીં, તમે ગુણ જ કર કહેવાય, ગુણ જ ગાવ છો તમે. નકર તમે મારા ભેગા તમે આગળ ન કીધું હોય તમે કે હા નાના ભાઈ તમારી વાત સાચી છે એમ. અત્યારે પબ્લિક કેવડું હેરાન છે તમને ખબર છે? તમને તેથી સત્તામાં 2014માં બેહાડ્યા, તેથી 53 રૂપિયા ભાવ હતો, તેથી તમે બધા એમ કહેતા 45 રૂપિયા 35 રૂપિયા પેટ્રોલ ડીઝલ કરશે, એને બદલે હવા કરી દીધા. તેથી 400 નો બાટલો આવતો 1100 નો બાટલો કરી દીધો.